અને જે રીતે વાત કરીએ શિક્ષણ મંત્રીને મળ્યા હશો તો શિક્ષણ મંત્રીને આ મામલે મળ્યા છો ખરા તમે? ના, અમે પરમદાડે ગયા હતા શિક્ષણ મંત્રીને મળવા માટે. એમને અમે 4-5 મિનિટ આપ્યા, પર એમે જેમ કે એમના પાસે સમય ઊંચો હતો, તમે કીધું કે હા એ પોઝિટિવ હતા અને સાંભળવા માંગતા હતા. બધું સાંભળ્યું પણ થોડુંક થાય. પછી એમનું કેવું એવું હતું કે તમે કાલે યા તો 2 દાડા પછી તમે આવો એન્ડ વી વિલ અમે આના ઉપર સોલ્યુશન લાવીશું. પેરેન્ટ શિક્ષણ મંત્રીને પણ મળ્યા છે અને એમણે પોઝિટિવ આન્સર આપ્યો છે. તમને પૂછવા માંગીશ ખાસ પ્રકારનો કઈ રીતનો ફી વધારો કરવામાં આવે છે, સિવાય કઈ વસ્તુ સ્કૂલ દ્વારા મંગાવવામાં આવે છે? એકચ્યુઅલી આ ફક્ત ફી વધારાને લઈને આ ઝુંબેશ નથી. આ ઝુંબેશ જે છે એ દર વર્ષે મનસ્વીપણે ફી વધારો કરે છે. સાથે સાથે સ્ટેશનરી અને સ્કૂલ એસેસરીઝ જે છે એને ફરજિયાતપણે અમુક બ્રાન્ડની અને અમુક કંપનીની અને અમુક સ્ટોર્સમાંથી જ લેવાની ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. હાવર એ લોકો ક્યારે આ વસ્તુ રિટર્નમાં નથી આપતા, પરંતુ પ્રેક્ટિકલી આ પ્રેશર બાળકો ઉપર નાખવામાં આવે છે જ્યારે પણ એ લોકો સ્કૂલના પ્રાંગણની અંદર દાખલ થાય છે કે ભાઈ તમે એડિડાસના સ્કૂલ શૂઝ કેમ નથી પહેર્યા, કે તમે પર્ટિક્યુલર આ બ્રાન્ડની સ્ટેશનરી કેમ નથી લીધી, રાઈટ? આ ટાઈપનું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. સેકન્ડલી કે આ મનસ્વીપણે જે ફી વધારો કરેલો છે એ જોતાં આવનારા ટાઈમમાં અમારું બાળક જો 10મા ધોરણમાં પહોંચે ત્યારે વર્ષની લગભગ 3 લાખ રૂપિયાની ફી અમારે આપણે ચૂકવવી પડશે. એટલે આ ફી વધારાની સામે આ લોકોએ હજુ સુધી અમને જોઈએ તેવો જવાબ નથી આપ્યો કે વાતચીત કરવા માટે પણ તૈયાર નથી થયા, અને એ ચોખ્ખું દર્શાવી રહ્યા છે કે એ લોકોનો આ નિર્ણય પૂરેપૂરો મનસ્વી રીતે લીધેલો છે અને કોઈપણ પ્રકારની જાણકારી વગર આ ફી વધારો કરવામાં આવેલો છે. ચોક્કસથી બાળકનું ભણતર તો ભારવાળું છે, પણ વાલીઓની ફી ચૂકવીને કમર કસાઈ રહી છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કઈ રીતે ટ્રાન્સપોર્ટેશનની એક વાત છે કે એનામાં પણ ફી વધારે લેવામાં આવે છે અને યોગ્ય ફેસિલિટી નથી આપવામાં આવતી. જે ટ્રાન્સપોર્ટેશનની ફી વધી છે, કહે છે કે અમને એને પેટ્રોલનો ભાવ વધારો થયો છે, આ છે. અરે પણ સાચી વાત, પેટ્રોલનો ભાવ ઘટે છે તો શું તમે ટ્રાન્સપોર્ટેશન ફી ઘટાડો છો? એટલે એક બેઝ જોઈએ, રેગ્યુલર બેઝ કે અમને આ જ બેઝ પર જ ટ્રાન્સપોર્ટેશન મળી રહે છે. અને ટ્રાન્સપોર્ટેશન પણ એવું છે કે જે અમારા સ્ટેશન સ્ટોપ હોય ત્યાંથી 3 કિલોમીટર 4 કિલોમીટરના અંતરે હોય છે. એટલે 4 કિલોમીટર સુધી તો અમારે ટ્રાન્સપોર્ટેશન સ્ટોપ સુધી તો આવવું જ પડતું હોય છે. એટલે એ વસ્તુ તો ખોટી છે કે તમે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપો છો તો અમને કન્વિનિયન્ટ પ્લેસ પર તો આપો કે જે અમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ કહેવાય. જે ચોક્કસથી આ વાલીઓની જે માગણી છે એ જો નહીં સંતોષાય તો આગામી સમયમાં એ લોકો ઉગ્ર વિરોધ કરશે. દિવસે વાલીઓની સંખ્યા પણ વિરોધમાં જોડાઈ રહી છે. જી, Roll back, roll back. Fee hike, roll back. Roll back, roll back. Fee hike, roll back. हमारी मांगे पूरी करो. हमारी मांगे